So hello guys, welcome back to my channel. So hello guys, so welcome back to my channel. તારી ચેનલ હે એક ચંપા. So અમે બહુ ટાઈમ પછી આઈ થિંક 1 month 2 months થઈ ગયા છે અને ફરીથી વ્લોગ ચાલુ કર્યો છે. તો હવે કન્ટિન્યુ વ્લોગ રાખશું. અમારે નીરજને ખબર કારણ કે નીરજનું વચ્ચે અમે બંને જઈએ જોડે જઈએ જોબ પર જોડે આવીએ કારણ કે અમે ટાઈમ નહીં મળતો અને 10 વાગે જઈએ પછી રાત્રે આવીએ ખાવાનું થાકી જવાય છે એટલે થાકી જવાય છે vlog એના રહી કારણે જાય અમે છે. વ્લોગ થોડુંક રહી જાય છે બટ અમે ઈચ્છીએ છીએ કે દરરોજ વ્લોગ બનાવીએ. સો આજથી અમે ટ્રાય કરશું કે દરરોજ વ્લોગ બનાવીએ રાઈટ. તો ફિલહાલ અમે ઉઠી ગયા છે એન્ડ 10 વાગ્યા છે. હજી 10 નહીં વાગે. મેં આને કેવું કરે કે હું વહેલા ઉઠું ને ચલ રાધા સુઈ જા થોડી વાર સુઈ જા આવું કોણ કરે? આ હસબન્ડ હોય તો ચલ રાધા ઉઠ ફટાફટ કામ કર દે એવો આવો છે ને નીરજ એવો છે ચલ સુઈ જા થોડી વાર સુઈ જા. તોય મેં કીધું 10 વાગે ઉઠજે તોય 9:30 ની ઉઠી ગઈ જાય અહીં કરતા ખોટી એ છે ને એ ઉઠી જાય ને એટલે પછી મને ઊંઘવા નહીં દે એટલે મેં ઊંઘાડ દઉં. હવે એવું હા પછી કામ રહી જાય એના કારણે પછી છેલ્લે છે ને બહુ દોડવું પડે. સો ફિલહાલ ઉઠી ગયા છે અમે કારણ કે આજે બંને ઊંઘ આવી રહી છે હજી. હજુ આવે છે ખબર નહીં નીરજને બહુ જ નીંદર બહુ પ્યારી છે ને. હા શાંતિથી ઊંઘવા ના મળતું કઈ નહીં એવું થાય. ઊંઘવા નહીં મળતું હોય કે આમ આખો દિવસ કેવું ઊંઘી રહેવાનું મજા. એટલું શું ઊંઘવાનું પણ નીરજ 12 વાગે 1 વાગે તો ઊંઘી જઈએ છે તો બી ઊંઘવાનું. લોકો તો કેટલા વાગે ઊંઘે તો બી સવારે વહેલા ઉઠી જાય બટ એને ઊંઘવા જોઈએ ખબર નહીં. ઊંઘવા તો જોઈએ ને ઊંઘ પૂરતી જોઈએ ઘરની અંદર. ઘરની અંદર નહીં અમને જોઈએ એમ કે ને. સો અત્યારે છે ને અમે ઉઠી ગયા ને આ બધું હજી તો પોતા કચરા બચરા કરવાનું બાકી છે. સામે ઘરની બધું હાલત બહુ ખરાબ છે બહુ ગંદી હાલત છે અત્યારે. આ બધું ઠીક કરવાનું બાકી છે હજી. પેલું સવારમાં એવું છે બધાને પોટલું લઈ આવ્યા. પોટલા છે ઘઉંની અંદર પોટલું છે પોટલાની અંદર ઘઉં છે. પોટલામાં ઘઉં છે કારણ કે ઘઉં નતા કારણ કે બારેથી ડાયરેક્ટ લૂટશું થોડું મોંઘું પડતું. સો ફિલહાલ ચાય બનાવીએ. સવારની અંદર ઉઠીને ચાય તો જોઈએ ચાય બનાવીએ. ચાય થઈ રહી છે યસ બસ ચા થઈ જાય છે એટલી વાર. યસ ફટાફટ ચાય પી લઈએ હવે. ઓકે ચલો પછી લઈ લો બિસ્તર વગેરે લઈ લો. સારું ચલો લઈ લો સરખી રીતે. હા સરખું કામ કરો પગાર કાપી લઈશ નહીં તો. શું કીધું? ઓકે કેમ ઊભી રહી ગઈ પાછી? શું કરું વાળું કે ના વાળું કે તમે વાળશો? વાળી લે હેડ છાની મારી ડોટ ડાય. લો હજુ તો ઊંઘ જ છે નીરજ ના. કેટલી ઊંઘ આવશે? કાલે તબિયત બરાબર નથી વહેલો આવી ગયો તો બી ઊંઘ્યું હતું તો બી હજુ એવું છે કે હા મન શરીરને આરામ ના મળે એટલે હું બીમાર થઈ જઉં છું. એવું અહીંયા છે ને અમારે સોરી દિવાળીના છે ને પેલા દીવા છે બટ દિવાળીના દીવા મેં લીધા હતા બરાબર પણ બરાબર નતા આવ્યા તો મેં એની અંદર શું કર્યું તો ખબર છે એનું જે કપૂર હતું ને તો એની રૂવેટ થોડી નાની હતી તો આ જે ભાઈને બનાવે ભાઈને કહેવાનું કે રૂવેટ થોડી મોટી રાખ આગલા વર્ષ આવે ત્યારે હે ને. તો મેં એની અંદર રૂ નાખીને બનાવ્યું તો બહુ સરસ રીતે સળગી ગયું હતું ને અંદરની રૂવેટ બધી છે ને સાફ થઈ ગઈ હતી. સરસ ના ગુડ યસ ઇન્ટેલિજન્ટ બહુ જ. સો ચાય અહીંયા મારી થઈ રહી છે કારણ કે આ બધું બહુ જ સાંજના બર્તન છે કારણ કે છીએ 2 જણ તો બી ખબર નહીં આટલા બધા વાસણો થઈ જાય અમારે. જ્યાં હવે શું થયું? ચલો હા ચાય રેડી થઈ ગઈ છે. ચાય રેડી થતા થતા મેં કીધું ટીવી ચાલુ કરી દઉં કારણ કે જેઠાલાલ એન્જોય કરીએ કારણ કે આજે વિક્ટર છે નહીં તો ખાવાનું વિચારે. એન્ડ મારા ઘરની અંદર છે બહુ જ સરસ એવા ગણેશ ચાય તો નથી સોરી ગણપતિ બાપા નહીં હનુમાનજી લિટલ હનુમાન એન્ડ સી અહીંયા ગનનું છે લિટલ. કેટલા સરસ દેખાય છે નહીં. મને છે ને ડેકોરેશન કરવાનું બહુ શોખ છે બટ મારું પોતાનું ઘર હશે ને તો સરસ એવું કરીશ. અહીંયા અમે રેન્ટ પર રહીએ છીએ નહીં નીરુ. અને ચાય અમારી એકદમ ચાય ને છે ને જેટલી બગડી ગઈ છે અહીંયાથી જો બગડી ગઈ છે અહીંયાથી ચાય નીકળી જાય જો એ થોડું ઢાંકડું થઈ ગયું. હા જો થઈ છે ને ચાય નીકળી જાય છે એમાંથી. ચાયને જેટલી વધારે ઉકળાવો ને એટલી સરસ બને. તો શું કરવું? ઉતાર લો ઉકાળો. થોડીક કલર પકડે નહીં બરાબર હજુ એને. તો ઉકાળો તો ત્યારે કલર પકડે ને ત્યાં સુધી ઉકાળો તો. એવું હા. એન્ડ બિસ્તર વગેરે તો અમારે લેવા ગયા પણ હજુ બહુ ખરાબ પડ્યું છે. બધું ગઈકાલના કપડાં બધા ધોવાના બાકી છે ને. ગઈકાલના પરમ દિવસના
હા અને આજે સન્ડે છે તો મારે જ જવાનું છે આજે થોડું વહેલા, કારણ કે 12 વાગ્યાની ડ્યુટી છે. કામ કરીશું. શું કામ કરશું પણ? કામમાં ઘણું બધું કામ, ઘર હોય ને તો બહુ બધું કામ હોય, પણ આ લોકોને ક્યાં ખબર હોય, એ ચો કરે છે. તો પણ નીરજ છે ને મારી જોડે હેલ્પ કરવા લાગે, કારણ કે બંને જોડે જઈએ તો નીરજ સમજે કે હા કરવા લાગે તો ફટાફટ છે ને મારો હાથ કામમાં હાથ બતાવે ને નીરજ, શું કહેવાય, હાથ કામમાં હાથ બતાવે, એવું જ ને. હા ચલો થઈ ગઈ ચાલ. હાથ કામમાં હાથ બટાવે, ઘર કામમાં હાથ બટાવે. હા સોરી, ઘર કામમાં છે ને હાથ બતાવે. પેલું લઈ જાય. નીરજ ચાવી ક્યાં મૂકી તે, ચાવી બાઇકની? આવી રીતે અડધે રસ્તે, આ રસ્તામાં આવે છે ને અડધા રસ્તામાં ચાવી અહીંયા પડી છે. ચાલે લઈ આવે, યાદ આવે, યાદ આવી ગઈ, યાદ આવે. સીડીઓ પર કોઈક લઈને ફરાર થઈ ગયો. કોણ લઈને જતું રહે અહીંયા? કોઈ બી લઈને જતો રહે, કોઈ નહીં આવતો. અમે તો ઘર બી ખુલ્લું રાખીને જતા રહીએ અમુક ટાઈમ. એવું ના કે એવું તો કોઈ વાર નહીં કે ઘરે ચોરી કરવા. ઘરમાં કે છે નહીં, બસ બે આ બેડ છે, બિસ્તર છે, ટીવી કાઢી લઈ જશો, બટ અમારા નીચે બહુ બધા પેલા છે, અમે રાખ્યા છે. હા સાચે નહીં કેમેરા છે ને, ઓકે બટ અમારા નથી, બટ આજુબાજુ જે અમારા રહે છે ને એમને બધાને કેમેરા લગાવેલા છે. કોઈ નહીં આવે. ચલો નાસ્તો લાવ, પેલો પડે લાવ. શું આપું, બિસ્કિટ આપું કે પૌવા આપું? બિસ્કિટ પૌવા બે. પૌવા અમારા ઘરમાં એક છે કે નાસ્તો કદી જ ના રહે, કદી એટલે કદી ના. એટલા ભૂખડ છે બધા જ, ભૂખડ, બધા લક્ષણો ભૂખડ ના. નહીં કોઈ વસ્તુ નહીં રહેતી કદી. લોકોના ઘરમાં નાસ્તો કેટલા દિવસ સુધી રહે, અમારા ઘરમાં નાસ્તો 1 વીક ના લાગે, પતી જાય. હું કોઈ વધારે નહીં ખાતી. હા નીરુ, રિમોટ ક્યાં ગયો? રિમોટ આ તો નાસ્તો કરવા બે એટલે રિમોટ નહીં મળતો. અત્યારે થઈ ગયો છે અને આમ જોઈએ શું થયું, હે જોર આવે? તો શું થાય? કપડા ધોવામાં જોર આવે તને? કેમ વાસણ ધોવામાં કેમ ના આવે? તો હે એ તો ફટાફટ ધોવાઈ જાય એમ. અને કપડા ઘસવા પડે? એના કપડા છે ને એમને ખાલી ધોઈ નાખ્યા, અને મારા કપડા ઘસી ઘસીને ધોવે પાછી. હો એવું સારું. કપડા નહીં ધોવાતા, ખાલી કામવાળી બંધાઈ લે. વોશિંગ મશીન શું કરવા લાવવાનું? વોશિંગ મશીન શું કરવા લાવવાનું? તો રાધા અત્યારે વાસણ વગેરે ધોઈ લે ત્યાર સુધી હું બીજું કામ કરી લઉં. જેવી રીતે કે મારે મારા કપડાં ઓફિસના હજી પ્રેસ કરવાના બાકી છે, તો એ પ્રેસ કરી લઈએ એટલે એક કામ પૂરું થઈ જાય. હજી શેવિંગ વગેરે કરવાનું બાકી છે. હજી તો 10:30 થઈ ગયા છે, લેટ ના થઈ ગયા એના માટે. તો અત્યારે હવે હું મારા કપડાં ક્યાં છે? આ કપડાં એટલા ગંદા લાગતા હતા ને, તો રાધાએ મસ્ત એક વખત ફર્સ્ટ ક્લાસ એક દિવસ બેસીને બધું જ સેટ કરી નાખ્યું છે. હા હા ક્યાં છે? કબાટમાં કપડાં જ નહીં રાધા મારા ઓફિસ પર. બહુ મસ્ત સેટ કર્યા લે. અને મારા કપડાં છે ને રાધાના કબાટમાં ફરતા હોય. બોલો છે કઈ લોજિક જેવી વસ્તુ જ નથી આની અંદર. મારા કપડાં તારા ત્યાં કેમ રાખે છે મને ખબર નહીં પડતી. મારા કપડાં તારા કબાટમાં શું કરવા રાખે છે? એ સારું. તો અત્યારે હવે કપડાં પ્રેસ વગેરે કરી લઈએ.
કપડાં વગેરે ઇસ્ત્રી થઈ ગયા છે અને રાધા સરખું પોતું કર. ત્યાં રહી ગયું જો, ત્યાં રહી ગયો જો, ત્યાં રહી ગયો. ક્યાં ટાઈમ થયો હજી? ક્યાં થઈ ગયો ટાઈમ? હજી 11 વાગ્યા નહીં, 10:30 થયા છે. હજી 1.5 કલાક છે. ફટાફટ નાઈ લેણ જા તું. હજી ટાઈમ પાસ કરશો કલાક સુધી. તમારે છે ને અહીંયાથી અહીંયા કરવામાં ટાઈમ નીકળી જાય રાધાના અમારે. પણ કચરો વાળ્યા વગર પોતું કોણ કરે રાધા? હે? કચરો વાળ્યા વગર પોતું કોણ કરે પેલા એમ કે? અને આટલું બધું પાણી આવ્યું ક્યાંથી? પ્લેટફોર્મમાં. તો આટલું બધું આવી ગયું? એટલા લાંબા બૈરી જેવા હે? એટલા લાંબા મારા બાલ છે હે? હાલું એક હવે હું શું કરું? શું ડ્યુટી બોલ? શું બોલ 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 બોલ. લઈ લે લઈ લે. એક વખત ખાલી 2 અઠવાડિયા પહેલા 2-3 અઠવાડિયા થઈ ગયા ને. એક વખત વખાણશું. જાંગ્યા બંડી એન્ડ ટોવલ્સ રાખેલા રહે છે. અહીંયા ઓનલી ફોર પેન્ટ છે, અહીંયા ઓનલી ફોર શર્ટ. આમાં મોજા છે એન્ડ આ પેન્ટના છે. એક વખત ખાલી વખાણ શું કર્યા હતા? હા 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 હા. ગેલી થઈ ગઈ તું તો. ગેલી થઈ ગઈ. હે? તું નહીં ગેલો થયો? સો તું છો ના પાછો ગેલો થયો. કેટલી વખત પોતું કરીશ પણ એક ને એક જગ્યાએ? હે? પત્યું નહીં હજી તાર પોતાનું કામ? હે? હા તો ધોઈ લે હેન્ડ ફટાફટ જા. ક્યાં આ ધોવાનું બાકી છે હજી? હે? જોઈ નાખો. અહીંયા વધુ છે ગલ્લાના આવડે. સો અત્યારે રાધા હવે અહીંયા કપડાં ધોઈ નાખી ફટાફટ. સારું ચાલ. કપડાં વગેરે ધોઈ લે ત્યાર સુધી મારે શેવિંગ વગેરે કરવાની બાકી છે. 3 દિવસ થઈ ગયા શેવિંગ નહીં કરી. આજે શેવિંગ કરીને જવું પડશે. તો આપણે હવે આપણું કામ પતાવી લઈએ, રાધા એનું કામ પતાવી લે એટલે બંનેનું કામ ફટાફટ પતી જાય. સો અત્યારે આપણે શેવિંગ વગેરે કરી લઈએ ફર્સ્ટ ક્લાસ. હા 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 હા. પોતું કરે બેસીને કેવું લાગે રાધા? બેસીને પોતું કરે વળી જ નહીં એકતી જોજે. હે અરે રે 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 રાધા રાધા માપનું ખાવાનું રાખ. તું માપનું ખાવાનું રાખ. સો આ જો હે આટલું શરીર ના હોવું જોઈએ રાધા. હાઈટ પ્રમાણે થોડુંક ઓછું હોવું જોઈએ તારું શરીર. પાડા જેવો થયો. કરી નહીં શકતી જોજે. થાકી ગઈ આટલી વારમાં. અરે રે રાધા શું કરીશ તું? ગેંડા જેવો થયો. શરીર જ ખાલી બનાવ્યું, બાકી કઈ છે નહીં એને. નહીં કાઢું. સો અત્યારે વાગ્યા છે 11:05. રાધા આપણી જોડે ખાલી 55 મિનિટ છે તૈયાર થવામાં. બરાબર. હવે ફટાફટ જઈને તું નાઈ લે હેણ. ઘણો ફરક પડે. આ કેવું મસ્ત ચોખ્ખું થાય જો, એકદમ નાઈસ થાય છે ને. એટલે જ કહું પેલું પોતું નહીં વાપરવાનું, આપણે આ જ પોતું વાપર. તો હા તો પછી હવે આ જ પોતું કરવાનું. તારે
બરાબર હા સારું. હા એમ પણ આપણે દરરોજ ઓફિસ જઈએ લેટ થઈએ. કઈ લેટ ના થઈ જવાય પેલામાં 5 મિનિટ થાય આમાં 10 મિનિટ થાય બસ વધારે ફરક કઈ ના પડે રાધા હે ને પણ એ શું ઓછું નહીં વાત તો ઓછી કરું. હા બરાબર હા સારું હા. સો અત્યારે હવે રાધા આ જો પથરાઈ ગયા આ પોતે તો પથરાઈ ગયું. અત્યારે હવે રાધા પોતું વગેરે કરી લે ને ત્યાં આજે સુધી કુલર ચાલુ કરો. આપણે કઈ બીજું કઈ કામ છે નહીં ખાલી કુલર ચાલુ કરી પછી જો નહીં લો પછી. હું નાવા જતો રહું એટલે એક કામ આપણું પૂરું ને તૈયાર થઈને અમે પછી નીકળી જઈએ ઓફિસ તું તો કરું બેડ તું જો. શું છે પણ બેડ ઉપર આ ગચ પર બધું પોટલું છે બેડ છે સરખું. તો પોટલું ક્યાં મૂકું પોટલું મારે માથું મૂકી દે પણ અહીંયા ના જોઈએ. પણ ક્યાં મૂકું ગમે ત્યાં મૂક. પણ બોલ તો ખરી તું કે ત્યાં મૂકો ત્યાં મૂક, ત્યાં મૂક. પણ ગમે ત્યાં એટલે પણ ક્યાં પણ ક્યાં જગ્યા છે ઘરની અંદર જગ્યા છે ગોળી જગ્યા ના ઉપર મૂકી દે ત્યાં માળીએ પર. આમ પછી બેગ તો આપણે અત્યારે લઈ જઈશું બેગ ક્યાં મૂક બેડ મૂકી દે પછી આ નહીં તારું બેગ પડ્યું ટોવલ પડ્યો ક્યાં મૂકી દીધું? પણ ટાવલ તો હવે હું નાવા જઉં છું ને બેગ મૂકી દો જાઓ. હે બેગ અને કોથળું મૂકી દો જાઓ. કોથળો ક્યાં મૂકું ઉપર હઉ. ઉપર તો પેલું પડ્યું તારું નીચે મૂકી દો જ્યાં હતું ત્યાં જાઓ. સારું આ પોટલા વગેરે છે ને આપણે અહીંયા માળીએ ઉપર ચડાવી દેવાના આ કબાટ ઉપર તો એનું આપણે કામ પતાવી દઈએ લાગુ છે, ભસભસ જેવું ભૂંગળા જેવું કરી મૂકી દે. તો એટલે જ કહું છું આ ગોદડા બોદડા એની ઉપર ના રખાય હા પણ એ તો ચલો કર બેડ તો ગોદડા જેવું આયા. સારું તમે બીજું બધું સો આને છે ને અમે છે ને આ બેડ સ્પેશિયલ ઊંઘવા માટે લાવ્યા હતા પણ રાધા અમારે ગોદડા મૂકવા માટે વાપરી રહી છે તો કરવાનું શું કઈ નહીં કરવાનું ગોદડા મૂકી દો. હા તો આ પોટલાને આપણે ઉપર મૂકી દઈએ અને પછી કઈ નહીં હવે નાવા જઈએ બસ આટલું જ કામ છે આને છે ને જ્યાર સુધી બોલ બોલ ના કરે ને ત્યાં સુધી એને ચેન નહીં પડતો થઈ ગયા છે 12:05 થઈ ગઈ છે અને ઓફિસ જવાનું અમારે લેટ થઈ ગયું આજે પાછું કારણ કે 12:30 મારી શિફ્ટ છે રાધાની બી 12:30 તો રાધા તો એના ટાઈમ પર પહોંચી જાય પણ હું મારા ટાઈમ ઉપર પહોંચી શકતો નથી આના કારણે આને મૂકવા જો દઉં તો બી ને મેં બાલ નહીં બનાવ્યા જો હું બાલ છે ને જો ઓફિસમાં જઈને બનાવીશ કારણ કે દોડી દોડીને કામ કરે આળસ કરીએ ઉઠવામાં સો ફટાફટ અમે છે ને અહીંયા કપડાં વાસણ એ બધું કરી લીધું ચા નાસ્તો બી થઈ ગયો અમારો એન્ડ ખીચડી બનાવી હતી ખીચડી અમે લઈ લીધી છે ખાઈ લીધી એના છે સાથે એક ટિફિન પણ લઈ લીધું સી તો વોટ સી વોટ સી આ અમારી ખીચડી યા યસ અને અત્યારે હવે ફટાફટ રેડી થઈને જવું છે ઓફિસ હજી આને મૂકવા જો જઈએ બાલ રસ્તામાં બનાવ્યું તો એના માટે એક જુગાડ કરવાનો કેપ પહેર દેવાની રસ્તામાં સ્કૂલ આવે છે અને ત્યાં આગળ બી એટલું ટ્રાફિક હોય છે તો 10 મિનિટ અમારે ત્યાં બગડી જાય છે યસ બોસ ફટાફટ હવે અહીંયાથી સો નીકળીએ આઈ એમ રેડી અહીંયા સોક્સ ધોવામાં નાખ્યા તો સોક્સ કાઢવા પડશે કાટ ચાલ જલ્દી કાટ લેટ થઈ ગયું છે આમ બી હે સો અહીંયા મારી ઘડિયાળ બોટલ પાણીની બોટલ્સ તો વગેરે બી ये हमारा वॉच है ઘડિયાળ નહીં ખાસું ક્યારે ચાર્જ अरे रिमोट ક્યાં ગયું મેં લાગે છે બારીમાંથી ફેંકી દીધું લાગે છે ગાડો થયો છે નીરજ ખાલી વાત કરતે કરતે છે ને જો અહીંયા તો બારીમાં જો બારે હવે અત્યારે ના દેખાય હવે કાલે વાખે મોડું થાય છોડ સો અત્યારે હવે અમે નીકળી બારે ફેંકી દીધું હશે નીરજ વાર છે મને એવું જ લાગ્યું છે મેં છે ને બારીમાંથી બહાર જ ફેંકી દીધું છે રિમોટ કારણ કે મળતું નહીં અડધો કલાકથી મેં ગોત્યું પણ ના મળ્યું. જો તો હવે અત્યારે 2 મિનિટ થશે જોવામાં આવી રહ્યું નહીં ફેંક મળી ગયું સો અત્યારે હવે નીકળીએ છીએ હેલ્મેટ લેવું છે? ના નહીં લેવું આજે ચાલશે લા લઈ લો તો હજી છે ને 12 ને 10 વાગ્યાને અહીંયા જ થઈ જશે અમારે એટલે ટાઈમ પાસ જ થઈ જાય છે રોજ ડેલી અમે ઓફિસે તો કોઈક દિવસ જલ્દી પહોંચી જઈએ બાકી અધરવાઇઝ તો લેટ જ થઈ જાય છે ચાલ ને તારો મોબાઈલ આવી રહ્યો ચાલ હેન્ડ ફટાફટ સો આજનો એ ચાલ ને બગાડો ફટાફટ મેં તો પહેરી દીધા ક્યારના કેટલી વાર હતા નવા સોક્સ ક્યાંથી લઈ આવી રાધામાં હથિયાર છે પગમાં બૂટ પહેરવાનું હથિયાર છે જલ્દી જલ્દી જતા પહેરાઈ જાય એ આમ કરી એને છે ને દોરી બોરી બાંધતા આવડતી નહીં તો એક વખત દોરી બાંધીને મૂકી દીધી છે હવે સોક્સ પહેરીને ડાયરેક્ટ એ લગાવીને પહેરી લો એટલે
ડાયરેક્ટ બૂટે કઈ રીતે પહેરવાના બધાય? આને શું કહેવાય ખબર નહીં. યસ, પહેરાઈ ગયા ફટાફટ. ઇન્સ્ટન્ટ શૂઝ પહેરાઈ જાય. શૂઝ પહેરવાના આવતા હોય એન્ડ શૂઝ પહેરવામાં છે ને તકલીફ થતી હોય ને તો આ આવું નથી આવી સોલ શું કહેવાય બેટા? ખબર નહીં હવે, આ શું છે? પહેરી લેતા હતા ફટાફટ યાર. પેલું પ્લાસ્ટિકનું હશે, ચાલ નહીં યાર, હવે બહુ વાર કરી. પણ એ કાઢતો ખરી બારે. છે ને હા, મોજા એ થોડાક સીધા પહેરે ને થોડાક ઊંધા પહેરે ને ખબર નહીં કઈ રીતે. સારું થયું નીરજ સોક્સ ત્યાંથી ના લીધા, કાપડ નહીં સારું નીરજ. સો અત્યારે હવે અમે નીકળીએ છીએ ઓફિસ જવા માટે. આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ અને મળીએ નવા બ્લોગ સાથે આવતીકાલે. થેન્ક યુ. અગર તમે અમારી ચેનલ પર નવા છો, ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ, બાય.